મિત્રો, ક્યારે તમે એવું અનુભવ્યું છે કે તમે સાચા હોવા છતાં સામેવાળી વ્યક્તિ તમને હળવાશથી લઈ રહી છે? તમારી વાતોની કોઈ કદર નથી, તમારી મહેનતની કોઈ વેલ્યુ નથી અને તમારી હાજરીને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે. તમે સમજાવો છો, પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરો છો, વારંવાર નમો છો, પણ બદલામાં માત્ર મેણાટોણા, અપમાન અને ઉપેક્ષા જ મળે છે. ધીમે ધીમે આ બધું તમારા આત્મસન્માનને અંદરથી તોડવા લાગે છે. સૌથી વધુ દર્દ ત્યારે થાય છે જ્યારે તમે જાણો છો કે ભૂલ તમારી નથી, છતાં તમારું સન્માન નથી થતું. પણ અહીં જ જિંદગી એક મોટો સવાલ પૂછે છે: શું દર વખતે પોતાને સાબિત કરવા જરૂરી છે? શું એ દરેક વ્યક્તિની પાછળ ભાગવું યોગ્ય છે જે તમારી વેલ્યુ જ નથી સમજતી? ચાણક્ય નીતિ કહે છે, ના, જ્યારે કોઈ તમારી અહમિયત ન સમજે ત્યારે પોતાને બદલવાની નહીં પરંતુ પોતાના વલણને બદલવાની જરૂર હોય છે. કારણ કે ઇજ્જત માંગવામાં નથી આવતી, બનાવવામાં આવે છે. આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ કહ્યું હતું કે અપમાનનો તરત જ જવાબ આપવો એ મૂર્ખતા છે, પરંતુ અપમાનને પોતાની શક્તિ બનાવી લેવી એ જ ખરી બુદ્ધિમાની છે. ચાણક્યએ પણ પોતાના અપમાનનો બદલો ગુસ્સાથી નહીં પણ રણનીતિથી લીધો હતો. તેમણે પોતાને એટલા સક્ષમ બનાવી દીધા કે જેમણે તેમને ઠુકરાવ્યા હતા તેઓ જ એક દિવસ તેમની સામે ઝૂકવા મજબૂર થઈ ગયા. મિત્રો, આ વિડીયોમાં હું તમને ચાણક્ય નીતિ પર આધારિત એવા 5 અનમોલ કામ જણાવવાનો છું જેને જો તમે એ સમયે અપનાવો છો જ્યારે કોઈ તમને ઇગ્નોર કરે, નીચા દેખાડે કે તમારી વેલ્યુ ન સમજે, તો તમારી જિંદગીની દિશા બદલાઈ શકે છે. આ રીતો તમને કોઈ પણ ચર્ચા વગર, લડાઈ વગર અને કોઈની પાછળ ભાગ્યા વગર એક એવા મુકામ પર લઈ જશે જ્યાં લોકો જાતે તમારું સન્માન કરવા લાગશે. તમારી વેલ્યુ ધીમે ધીમે એટલી વધી જશે કે જે લોકો આજે તમને નજરઅંદાજ કરી રહ્યા છે તેઓ જ કાલે તમારી સાથે ઊભા રહેવામાં ગર્વ અનુભવશે. ધ્યાન રાખજો, આ બદલાવ એક રાતમાં નહીં થાય. ચાણક્યએ પણ બદલો નહીં પણ ધૈર્ય અને રણનીતિ પસંદ કર્યા હતા. તેમણે સમય લીધો, પોતાને મજબૂત બનાવ્યા અને અંતે ઇતિહાસ બદલી નાખ્યો. આ 5 કામ પણ એવા જ છે. જો તમે તેને યોગ્ય રીતે અપનાવશો તો તમારી ઇજ્જત પાછી આવવી નક્કી છે. અને હા, વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે લાસ્ટમાં હું એક એવી બોનસ ટીપ જણાવવાનો છું જે તમારી વેલ્યુને 100 ગણી વધારી શકે છે. માનજો, આ છેલ્લો પોઈન્ટ જ નક્કી કરશે કે લોકો તમને નજરઅંદાજ કરશે કે પછી તમને ખોવાથી ડરશે. તો ચાલો મિત્રો, જાણીએ કે તે 5 અનમોલ કામ ક્યાં ક્યાં છે. નંબર 1, જે તમારી જિંદગીમાંથી જવા માંગે છે તેને જવા દો. જ્યારે કોઈ વ્યક્તિ, પછી તે મિત્ર હોય, પાર્ટનર હોય, સંબંધી હોય કે કોઈ પણ, જો તેણે તમારી સાથે રહેવાને બદલે છોડી જવાનો ઈરાદો બનાવી લીધો હોય તો પછી તેને રોકવાની કોઈ જરૂર નથી. ભલે તે તમારી વિરુદ્ધ બોલે, તમને નીચા દેખાડે કે તમારી વેલ્યુને નજરઅંદાજ કરે, એ સમયે સૌથી સમજદારીભર્યું પગલું એ જ છે કે તમે શાંત થઈ જાઓ અને તેને ખુલ્લી છૂટ આપી દો કે ભાઈ, તારી મરજી, જ્યાં જવું હોય ત્યાં જા અને જે કરવું હોય તે કર. આચાર્ય ચાણક્યએ એક નીતિમાં સ્પષ્ટ કહ્યું છે, ત્યાજ્યમ ન ધૈર્યમ વિધાયામ વિત્ચ ન ગર્વિતા, ત્યાજ્યો મિત્રો વિપ્તો ચયો ન સહાયો ભવતી. અર્થાત, જે મિત્ર મુશ્કેલ સમયમાં સાથ ન આપે, જે વ્યક્તિ સંકટના સમયે તમારો સહારો ન બને, તેને તરત જ ત્યજી દેવો એ જ બુદ્ધિમાની છે. હવે જરા વિચારો, જો કોઈ વ્યક્તિ તમારા મુશ્કેલ સમયમાં તમને સમજવાને બદલે જજ કરે છે, તમને છોડી દે છે, તમારી વેલ્યુ નથી સમજતી, તો પછી તેની પાછળ શું કામ જવું? તેના ચાલ્યા જવાથી પોતાને નબળા કેમ સમજવા? કદાચ એ સમયે તમારું મન અંદરથી તૂટી રહ્યું હોય, દિલમાં ઉથલપાથલ ચાલતી હોય, તમે એકલતા સામે લડી રહ્યા હોવ, છતાં પણ એ પળમાં તમારા આત્મસન્માનને સૌથી ઉપર રાખો. જો સામેવાળી વ્યક્તિ તમારી લાગણીઓની કદર નથી કરતી તો તેને જબરદસ્તી રોકવાનો પ્રયત્ન કરીને તમે માત્ર પોતાને વધુ નીચા પાડશો.
ક્યારેક લોકોને જવા દેવા એ પણ એક પ્રકારની જીત હોય છે. એ બતાવવાની જરૂર નથી કે તમે કેટલા હર્ટ થયા છો, પણ એ દેખાડવાની જરૂર છે કે તમારી વેલ્યુ કોઈ બીજાના વ્યવહાર પર નિર્ભર નથી કરતી. તમે તમારા આત્મસન્માન સાથે ઊભા રહી શકો છો, ભલે પછી એકલા કેમ ન હોવ. ચાણક્ય પણ આ જ કહે છે, ક્યારેય એ વ્યક્તિ પર નિર્ભર ન રહો જે તમને વારંવાર એવો અહેસાસ કરાવે કે તે તમારા વગર પણ રહી શકે છે. કારણ કે જો કોઈ વ્યક્તિ ખરેખર તમારું હોત તો તે તમારી વેલ્યુ સમજત, નહીતર તમને છોડી જવાના બહાના ન બનાવત. હવે આ કામ સરળ નથી. કોઈને ભૂલવું, દિલમાંથી કાઢવું, તેને સોશિયલ મીડિયા પરથી હટાવવું, પોતાને તેનાથી દૂર કરવું, આ બધી વસ્તુઓ તકલીફ આપે છે. પરંતુ જો એ વ્યક્તિ એટલી વેલ્યુએબલ હોત અને તેણે જ તમને હર્ટ કર્યા છે, તો હવે તેની જગ્યા તમારા મનમાં નહીં પણ તમારી અનુભવોની યાદીમાં હોવી જોઈએ. શીખવાનું છે, ચોંટી રહેવાનું નથી. સૌથી મોટી વાત, જ્યારે તમે તેને કોઈ પણ દેખાડા વગર, બદલાની ભાવના વગર અને નબળા દેખાયા વગર આઝાદ કરો છો, ત્યારે તમે એક એવી માનસિક શક્તિ મેળવો છો જે તમને અંદરથી રિચાર્જ કરી દે છે. ધીમે ધીમે એક શાંતિ તમારા ભીતરમાં વસવા લાગશે અને તમે પોતે અનુભવશો કે તમે એક સાચો અને સન્માનજનક નિર્ણય લીધો છે. કદાચ અત્યારે તમને લાગશે કે તમે એકલા છો, પણ આ જ એ એકલતા છે જે તમને આગલા સ્ટેપ માટે તૈયાર કરશે. કારણ કે જ્યાં સુધી તમે તમારી પોતાની સાથે એકલા બેસતા નથી શીખતા, ત્યાં સુધી તમે પોતાને સમજી નથી શકતા. અને જ્યારે તમે પોતાને સમજી જાઓ છો, ત્યારે જ તમે આગલો પોઈન્ટ ફોલો કરી શકો છો. નંબર 2, એ વ્યક્તિ સાથે ફરી જોડાઓ જે હંમેશા તમારી સાથે હતી, તમે પોતે. અવારનવાર જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે ખૂબ વધારે જોડાઈ જઈએ છીએ, ત્યારે ધીમે ધીમે આપણે પોતાની જાતથી કપાઈ જઈએ છીએ. આપણે આપણી ખુશી, આપણો સમય, આપણી ઓળખ બધું જ સામેવાળી વ્યક્તિને સોંપી દઈએ છીએ. અને જ્યારે એ જ વ્યક્તિ ચાલી જાય છે, ત્યારે આપણને લાગે છે કે જાણે બધું જ ખતમ થઈ ગયું. પરંતુ સચ્ચાઈ એ છે કે એ સંબંધમાં પણ સૌથી પ્રામાણિક અને સૌથી મજબૂત સાથી કોઈ બીજું નહીં, પણ તમે પોતે જ હતા, જે દરેક દર્દમાં તમારી સાથે ઊભા રહ્યા અને દરેક વખત પડ્યા પછી તમને સંભાળતા રહ્યા. હવે સમય છે પોતાની તરફ પાછા ફરવાનો. જે સમય, જે ધ્યાન, જે ઇમોશન્સ તમે કોઈ બીજાને આપી રહ્યા હતા, હવે એ બધું જ તમારી જાતને આપો. પોતાની સાથે દોસ્તી કરો, પોતાને સમજો, અપનાવો અને જાતને પ્રેમ કરતા શીખો. ચાણક્ય કહે છે કે માણસનો સ્વભાવ બદલવો સરળ નથી હોતો. તેથી વારંવાર કોઈ બીજા પાસેથી અપેક્ષા રાખીને પોતાને તોડવા કરતાં બહેતર છે કે પોતાના ભીતરમાં ડોકિયું કરવું. એકલતા કોઈ સજા નથી, પણ પોતાને શોધવાની એક તક છે. જેમ ચંદ્ર, સૂરજ અને પર્વતો એકલા હોવા છતાં પણ મહાન છે, તેમ તમે પણ એકલા રહીને મજબૂત બની શકો છો. જ્યારે માણસ પોતાની જાત સાથે જોડાઈ જાય છે, ત્યારે દુનિયાની કોઈ પણ કમી તેને નબળો પાડી શકતી નથી. નંબર 3, પોતાની ગુમાવેલી વેલ્યુ પાછી મેળવવા મનને શાંત રાખતા શીખો. જ્યારે કોઈ તમારી કદર નથી કરતું, તમને ઇગ્નોર કરે છે કે નીચા દેખાડે છે, ત્યારે મનમાં ગુસ્સો, ઈર્ષ્યા અને બદલાની ભાવના આવવી સ્વાભાવિક છે. પરંતુ અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. ગુસ્સામાં આપેલી પ્રતિક્રિયા તમારી નહીં, પરંતુ તમારી વેલ્યુની હાર બની જાય છે. કારણ કે જે વ્યક્તિએ તમારી કદર નથી કરી, જો તમે તેના માટે જ તમારી શાંતિ ખોઈ બેસો છો, તો તમે તમારી સૌથી કિંમતી વસ્તુ, તમારી માનસિક તાકાત, તેને સોંપી દો છો. ચાણક્યએ કહ્યું છે કે શાંતિ જ પરમ સુખ છે. શાંતિ એ નબળાઈ નથી, પરંતુ સૌથી મોટી શક્તિ છે. જ્યારે તમે શાંત રહો છો, ત્યારે તમે પરિસ્થિતિના ગુલામ નથી બનતા. તમે સમજી જાઓ છો કે તમારી ઓળખ કોઈ બીજાના શબ્દો કે વ્યવહારથી નક્કી નથી થતી. આ લડાઈ બહારની નથી, અંદરની છે, તમારા વિચારોની. જ્યારે તમે તમારા મનને નિયંત્રિત કરતા શીખી લો છો, ત્યારે કોઈ પણ તમને નાનો અહેસાસ કરાવી શકતું નથી. તમારી ચૂપકીદીમાં પણ એક વજન હોય છે, એક અસર હોય છે.
અને જ્યારે લોકો જુએ હે કે તમે બદલો નથી લીધો પરંતુ પોતાને બહેતર બનાવ્યા હે, ત્યારે તેમને અહેસાસ થાય છે કે ભૂલ તમારી વેલ્યુમાં નહીં પણ તેમની વિચારસરણીમાં હતી. નંબર 4, કંઈક એવું હાંસલ કરો જે દુનિયાએ વિચાર્યું પણ ન હોય. જ્યારે કોઈ તમને નીચા દેખાડે હે, તમારી કાબિલિયત પર સવાલ ઉઠાવે હે કે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે હે, ત્યારે સૌથી મોટી ભૂલ એ થાય છે કે આપણે એ દર્દમાં ડૂબી જઈએ છીએ. પરંતુ ચાણક્ય નીતિ કહે હે, દર્દમાં ડૂબો નહીં, તેને હથિયાર બનાવો. આજ એ પળ હે જ્યારે તમારે તમારા જીવનની દિશા બદલવી જોઈએ. એ અપમાનને બળતણ બનાવો અને તેને તમારી પ્રગતિની આગમાં હોમી દો. પોતાને એટલા બિઝી કરી લો, એટલા ફોકસ્ડ બનાવી લો કે કોઈના મેણાટોણા, કોઈની ઉપેક્ષા કે કોઈની કમી અનુભવવાનો સમય જ ન બચે. કારણ કે જ્યારે માણસ પોતાના કામમાં ડૂબી જાય છે, ત્યારે દુનિયા આપોઆપ તેની તરફ જોવા લાગે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું, કાર્યશુ દાક્ષમ વિત્તિષુ ચ સાહસમ. અર્થાત જ્યારે સમય મુશ્કેલ હોય ત્યારે રડવાની નહીં પણ કામમાં કુશળ બનવાની જરૂર હોય છે. વિપત્તિમાં સાહસ દેખાડો, ઘોંઘાટ નહીં. જો તમારે તમારી ગુમાવેલી ઇજ્જત પાછી મેળવવી હોય તો તેને શબ્દોથી નહીં પરિણામોથી મેળવો. કોઈના ગયા પછી કે કોઈના અપમાન પછી સૌથી ઘાતક જવાબ હોય છે અવિરત પ્રગતિ. તમારી સ્કિલ્સને ફરીથી નિખારો, એ સપનાઓને ફરીથી પકડો જેને તમે સંબંધોની ભીડમાં ક્યાંક દબાવી દીધા હતા. તમારા કરિયર, તમારા મિશન, તમારા વિઝન પર એટલું ધ્યાન લગાવો કે લોકો તમને મળવાનો ટાઈમ માંગે અને તમે બસ એટલું કહી શકો, અત્યારે હું મારા સપનાઓને મળવામાં વ્યસ્ત છું. યાદ રાખો, દુનિયા તેમની જ વાતો સાંભળે છે જે કંઈક કરીને બતાવે છે. ભીડમાં ઊભા રહીને ઇજ્જત માંગશો તો કદાચ કોઈ નહીં સાંભળે, પણ જ્યારે તમે ઊંચાઈઓ પર ચડવા લાગો છો ત્યારે ભીડ પોતે તમને જોવા આવે છે. લોકોની પાછળ ભાગવું તમને થકવી દેશે, પરંતુ જો તમે તમારા સપનાઓની પાછળ ભાગશો તો તે તમને એવા મુકામ પર લઈ જશે જ્યાં લોકો પોતે પાછા વળીને આવશે. ત્યારે તેઓ તમને ઇગ્નોર નહીં કરે, તમને ફોલો કરશે. અને એક દિવસ તમે પોતે અનુભવશો કે જેને તમે ગુમાવેલી વેલ્યુ સમજતા હતા તે ખરેખર તમારી જિંદગીનું સૌથી મોટું વરદાન હતું. પરંતુ ધ્યાન રાખજો, જેવા તમે ઉપર ઉઠશો, લોકો ફરીથી તમારી વેલ્યુને ટેસ્ટ કરવા લાગશે અને ત્યારે જ આવે આગલું સૌથી જરૂરી પગલું. નંબર 5, પોતાના માટે સીમાઓ નક્કી કરો જેથી લોકો તમને હળવાશથી ન લે. અવારનવાર લોકો આપણી વેલ્યુ એટલા માટે નથી સમજી શકતા કારણ કે આપણે પોતે તેમને આપણી સીમાઓ નથી બતાવતા. આપણે બધાને ખુશ રાખવાના પ્રયત્નમાં આપણો સમય, આપણી ઊર્જા અને આપણું આત્મસન્માન ખુલ્લેઆમ વહેંચી દઈએ છીએ અને પછી આશ્ચર્ય પામીએ છીએ કે લોકો આપણને હળવાશથી કેમ લેવા લાગ્યા. ચાણક્ય નીતિ ચેતવણી આપે છે કે કુપાત્રને દાન આપવું, શત્રુ પર વિશ્વાસ કરવો અને ધનનું રક્ષણ ન કરવું એ વિનાશના લક્ષણો છે. જો અહીં ધનની જગ્યાએ તમે તમારો સમય, ધ્યાન, લાગણીઓ અને આત્મસન્માન મૂકી દો તો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ તમારી કદર નથી કરતી તેને વારંવાર તક આપવી એ કોઈ મહાનતા નથી પણ તમારા આત્મસન્માનની ચોરી છે. તેથી જરૂરી છે કે તમે નક્કી કરો કે કોણ તમારી જિંદગીમાં કેટલી જગ્યા મેળવશે. આ સીમાઓ માત્ર દિલની જ નહીં પરંતુ વ્યવહારની પણ હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર પણ અને અસલી જિંદગીમાં પણ જે વારંવાર તમારી લાગણીઓ સાથે રમે છે તેને બ્લોક કરવો ખોટો નથી, એ આત્મસુરક્ષા છે. જે માત્ર જરૂર પડે જ તમને યાદ કરે છે તેને ના કહેવું એ કોઈ ક્રૂરતા નથી, એ આત્મસન્માન છે. અને જે તમને વારંવાર તકલીફ આપે છે તેના માટે તમારી ચૂપકીદી જ સૌથી શક્તિશાળી જવાબ હોઈ શકે છે. જ્યારે તમે તમારી સીમાઓ નક્કી કરો છો ત્યારે તમે દુનિયાને એક સ્પષ્ટ સંદેશ આપો છો, હવે મને હળવાશથી લેવો સરળ નથી. આ જ તમારી અસલી વેલ્યુ બને છે. તેથી આગલી વખતે જ્યારે કોઈ તમારી હદ અજમાવવાનો પ્રયત્ન કરે ત્યારે કોઈ પણ ચર્ચા,
ગુસ્સા કે ઘોંઘાટ વગર શાંતિથી તમારી જગ્યા નક્કી કરી દો, કારણ કે અસલી ઇજ્જત ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં લોકો તમારી ચૂકીદીની પણ એક સીમા જાણતા હોય. તો મિત્રો, જો તમે આ 5 નિયમ તમારા જીવનમાં ઉતારી લીધા તો દરેક વ્યક્તિ તમારી વેલ્યુ સમજશે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.